આજે આપણે બનાવીશું એકદમ સુપર સોફ્ટ એવા ફરાળી વડા અને સાથે ખાટી મીઠી ચટણી. તેના માટે એક બાઉલ મોરૈયો લીધો છે. મોરૈયો સારી રીતે ધોઈ લેશું અને સાઈડ પર રાખી દેશું. અહીંયા એક સક્કરિયું લીધું છે. સક્કરિયાની છાલ ઉતારી અને સાઈડ પર રાખી દેશું. કુકરમાં મોરૈયો ઉમેરી અને સાથે સક્કરિયા ઉમેરી દેશું. 1 કપ મોરૈયા સાથે આપણે 2 કપ પાણી ઉમેરશું. ધીમા ગેસની ફ્લેમ ઉપર માત્ર 1 જ સીટી કરી લેશું. 1 સીટીમાં આપણો મોરૈયો એકદમ સારી રીતે બફાઈ જશે. સાથે થોડું મીઠું પણ ઉમેરી દેશું. કુકરનું ઢાંકણ બંધ કરી દેશું અને ગેસ પર મૂકી દેશું. હવે ચટણી બનાવશું. ચટણી બનાવવા માટે મિક્સર જારમાં રફરી સમારેલા ધાણા ભાજી, લીલા મરચાં, આદું ઉમેરશું. એની સાથે જ સૂકા નાળિયેરનું છીણ અને એની સાથે મીઠું, જીરું, લીંબુનો રસ, થોડી ખાંડ અને થોડું પાણી ઉમેરી ચટણી પીસી લેશું. અહીંયા મજાની ગ્રીન ચટણી તૈયાર છે. તૈયાર કરેલી ચટણી એક બાઉલમાં લઈ લેશું અને સાઈડ પર મૂકી દેશું. આ બાજુ આપણો મોરૈયો અને સક્કરિયા પણ સરસ બફાઈ ગયા છે. તો એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. સાથે થોડા મરી, જીરું, સફેદ તલ, કાજુ અને કિસમિસના ટુકડા, થોડા રફલી ક્રશ કરેલા શેંગદાણા ઉમેરશું. 2 થી 3 ચમચી સૂકા નાળિયેરનું છીણ, ધાણા ભાજી અને લીંબુનો રસ ઉમેરશું. બધું ચમચાથી મિક્સ કરી લેશું. ગરમ હોય એટલે હાથ દાજે નહીં, એટલે ચમચાથી મિક્સ કરી લેવાનું. હવે તેલવાળો હાથ કરી અને મનપસંદ શેપના વડા તૈયાર કરશું. હાથ પર થોડા તલ લઈ અને રગદોળી લેશું અને થોડું પ્રેસ કરી અને ટીકીનો શેપ આપી દેશું. અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ ટીકી એક સરખી તૈયાર કરી લીધી છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર વડા તળી લેશું. વડા તેલમાં ઉમેરીને તરત જ પલટાવવાના નથી. થોડા તળાઈ પછી પલટાવશું. તો ગોલ્ડન કલરના વડા થાય એટલે કાઢી લેશું અને તૈયાર કરેલી ખાટી મીઠી ગ્રીન ચટણી સાથે વડા સર્વ કરશું. ફૂલ રેસીપી કાઠિયાવાડી સ્વાદમાં મળી જશે.